ડીસા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ સહિત કચેરીઓની બહાર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા અરજદારો મુકાઈ રહ્યા છે મુશ્કેલીમાં। શહેર મામલતદારે હાથ કર્યા અદ્ધર। પાણીના નિકાલના અભાવે અરજદારોને ભારે હાલાકી। મુખ્યમંત્રીએ મામલતદાર કચેરીની મુલાકાત લેવી જોઈએ। ડીસામાં સામાન્ય વરસાદમાં જ મામલતદાર કચેરી કમ્પાઉન્ડ સહિત સરકારી કચેરીઓની બહાર વરસાદી પાણી ભરાઈ જતા રોજબરોજ સરકારી કામકાજ અર્થે આવતા અરજદારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે ડીસામાં સામાન્ય વરસાદમાં પણ મોટા ભાગની સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જવા પામે છે, જેમાં મધ્યમાં આવેલી મામલતદાર કચેરીમાં સિટી સર્વે, તાલુકા પંચાયત, જનસેવા કેન્દ્ર, સબજેલ, પાણી પુરવઠા, સરકારી પુસ્તકાલય, આંગણવાડી ઓફિસ સહિત કેટલીય કચેરીઓ આવેલી છે। જો કે આ તમામ કચેરીઓમાં જવા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાંથી પસાર થવું પડે છે, પરંતુ આ ગ્રાઉન્ડમાં જ વરસાદી પાણી ભરેલું હોય અરજદારોને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। વળી આ ગ્રાઉન્ડના તમામ સરકારી કચેરીનું વાહન પાર્કિંગ પણ હોય સ્થિતિ વિકટ બની છે। જો કે વરસાદી પાણીની આ સમસ્યા બાબતે અનેકવાર રજૂઆત થવા છતાં આજ દિન સુધી આ વરસાદી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। જ્યારે વરસાદી પાણી ભરાવા મામલે શહેર મામલતદાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા શહેર મામલતદારે હાથ અદ્ધર કર્યા હતા અને વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી અને આ સમસ્યા કાયમી રહેવાની હોવાનું જણાવ્યું હતું। ત્યારે નાયબ કલેક્ટરને પણ જાણ કરી દેવામાં આવી છે। ત્યારે અરજદારો પણ આ વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ આવે તેમજ વહીવટી તંત્ર પાણીનો નિકાલ કરે તેવી માંગ ઉઠવા પામી છે। આ બાબતે અરજદાર પ્રશાંત માળીએ જણાવ્યું હતું કે પાણી ભરાવાની આ સમસ્યા વર્ષોથી દર ચોમાસામાં થાય છે। આ બાબતે અવારનવાર તંત્રનું ધ્યાન દોર્યું, તેમ છતાં વરસાદી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી, જેના કારણે તાલુકાભરના અરજદારો હેરાન પરેશાન થાય છે। હવે લાગે છે કે મોદી સાહેબનો 30 વર્ષનો વિકાસ ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડ સુધી પહોંચ્યો નથી, જેને લઈ શહેર મામલતદાર હવે સરકારને બદનામ કરવા માટે આગળ આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। સાહેબ નમસ્કાર। નમસ્કાર। હરેશભાઈ ઠક્કર બોલું સાહેબ, પત્રકાર। હા બોલો। હવે આપણે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની અંદર જે પાછળનો ભાગ છે સિટી સર્વે વાળો, ત્યાં અત્યારે ચીચણથી પાણી ભરેલો છે અને લોકો ખૂબ અરજદારો મુશ્કેલી ભોગવે છે। પાણીનો કોઈ નિકાલ નથી। નથી એ તો પ્રાંત સાહેબ જોડે વાત થઈ હતી, તો 2 પત્રકાર આવ્યા હતા ત્યારે। હા હવે એનો કોઈ નિકાલ જ નથી। તો પછી કાયમી આવું આવું રહેશે? હા, તો પ્રાંત સાહેબ જ વાત થઈ હતી, પ્રાંત સાહેબની હાજરીમાં 2 પત્રકાર આવ્યા હતા અગાઉ। હા, હવે એનો કોઈ નિકાલ નથી। બસ આવું આવું રહેશે એમ ને? હા, તો શું થાય, બીજો કોઈ રસ્તો ના હોય। આ ભૂગર્ભ ગટર નગરપાલિકાની ચાલુ છે, જો નગરપાલિકાને બોલાવીને 6 વાગ્યાના પોણે હા, નિકાલ થઈ એટલે શકે। મેડમ કહેતા હતા ચીફ ઓફિસરને બોલાવશે અને ચર્ચા કરવાના। એટલે ગઈ વખતે બોડાના સાહેબે આવી છે કે ભૂગર્ભ ગટરની અંદર નિકાલ કરાયો હતો। ભૂગર્ભ ગટરમાં બોડાના સાહેબે બોલાવીને નિકાલ કરાયો હતો પાણીનો। હા, એટલે પણ એ તો સાહેબની હાજરીમાં જ વાત થઈ ગઈ, 2 પત્રકાર અગાઉ આવ્યા હતા, તમે લેટ છો આમાં। બરાબર, ઓકે હાલો। એટલે હું સાહેબને વાત કરી છે, સાહેબ કે હું ચીફ ઓફિસરને વાત કરું છું। ઓકે હા, વાત થઈ। ઓકે।